હવે તમે બધાય મારા ભાઈબંધને કોંગ્રેચ્યુલેશન્સ કહી દો, કારણ કે મારા ભાઈબંધે નવો ટુવાલ જોડાવી લીધો છે. હવે આજે છે ને મારે રજા હતી એટલે મને ઘરે કંટાળો આવતો હતો. મારા મિત્રને ફોન કર્યો ને, એ તો અમરેલી છે, તો હું ગાડી લઈને નીકળી ગયો અમરેલી. પણ રસ્તામાંથી થોડા ને ઘણી આપણે 20 તો હેપીડેન્ટ ઉપાડી લીધી છે ને. હવે મારા મિત્રો પાળે કે ન પાળે હું હતા ને લચ્છી પી લેવ છું. તમે મારા વાલા કહેતા નહીં હો ને. હવે લચ્છી પીને અમે ત્રણે દોસ્તાર ભેગા થઈ ગયા છે ને. હવે અમારે જવાનું છે મુકેશ કાકાના શોરૂમમાં ને. એમાંય પાછો અમારા ડીગુભાઈ ને મેગી તો બહુ વાલી, પણ કિંમતના કારણે ન લેવાની. તો અમારા ડીગુભાઈ રીસાઈ ગયા કે જ્યાં સુધી તમે મેગી નહીં લઈ દો ત્યાં સુધી અહીંથી ઉભો નહીં થવા, અને બીજી વાર અમારે મોલમાં કેમ લઈને આવવા ને. પછી ડીગુભાઈ ને સમજાવ્યા કે મેગી રેવા દે, આપણે સ્કીમ માંથી કપડા ખરીદી લઈએ. તો ક્યારનો શર્ટ લઈને રખડે છે. હવે આને કોણ સમજાવે કે આ તો ફોન લાવવાની એક વાત છે ને. હવે ડીગુભાઈ ને કપડા બદલાવા મોકલ્યા છે, ત્યાં સુધી આપણે ઇન્સ્ટામાં એક સ્ટોરી લઈ લઈ ને. હવે મારે એને ડીગુભાઈ ની ફેવરેટ જગ્યા રમકડાનો સ્ટોલ, હવે દડો પડ્યો તો મેં બી અહીંયા જ રમવા મળ્યા. આ ગાડી છે ને ડીગુભાઈ ને ગમી ગઈ છે એટલે લઈ તો દેવી જ પડશે ને. જો નહીં લઈ દે તો ડીગુભાઈ પાછા રીસાઈ જાહે ને. હવે આ વિડીયો છે ને ખાલી કોમેડી માટે